चलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેય ને લગતા પરીક્ષાને લગતા રિવિઝન પ્રશ્નોનો અભ્યાસ કરશું। જેમાં ફર્સ્ટ પ્રશ્ન આવે છે, કિંમત શોધો સાઇન જોડે 3 ટાઈમ સાઇન ઇન્વર્સ 1/3। જેમાં તમારે અહીંયા થોડુંક ધારવાનું છે અને વિદ્યાર્થી મિત્રો ધારીને આગળ જવાનું છે। ફર્સ્ટ આપણે ધારશું આની જગ્યાએ સજેશન। ધારો કે સાઇન ઇન્વર્સ 1/3 બરાબર થીટા, એટલે તમને બતાવશે સાઇન થીટા 1/3। જે પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે તમારે એને વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં લખવાનું છે વ્યવસ્થિત। અને અહીંયા આવશે સાઇન 3, આ છે થીટા। હવે આનું સૂત્ર 3 સાઇન થીટા માઇનસ 4 સાઇન ક્યુબ થીટા, ને બસ હવે આમાં કિંમત ભરી દેવો 1/3, અહીંયા આવશે 1/3 નો ઘન, ને હવે આને સોલ્વ કરી નાખો। આ કેન્સલ 1 અને 1/27 ઓછા 4 એટલે આવશે 23/27। આ આપણો ઉકેલ વિદ્યાર્થી મિત્રો આવશે। ચલો આટલું લખાઈ જાય એટલે આગળ વધશું આ જ રીતે। વિદ્યાર્થી બોર્ડ બધાને વિઝિબલ છે ને બરાબર? સેકન્ડ પ્રશ્ન, જો કોઈ x બિલોંગ્સ ટુ -1 to 1 માટે સાઇન ઇન્વર્સ x આપ્યું છે બેટા π/9, તો પૂછે છે કોસ ઇન્વર્સ કેટલા। આ જ રીતે જવાનું છે। પ્રમેય તમને યાદ હોય તો સાઇન ઇન્વર્સ x વત્તા કોસ ઇન્વર્સ x π/2, આ પ્રમેય આપણે શીખી જ ગયા છે પાઠ્યપુસ્તકના આધારે। એમાં આપણે આની કિંમત ભરી દેવાની છે, જે લાવ્યા છે π/9 આપેલી છે, એટલે આ રહેશે કોસ ઇન્વર્સ x, ને આનું સોલ્યુશન જે બતાવશે 90 -π/9, ને બસ આનો લસા લઈ લેશું, એટલે કોસ ઇન્વર્સ x 9π - 2π, 9 દુની 18, એટલે ફક્ત આન્સર આવશે 7π/18। એ જ તમારો આન્સર આ પ્રશ્નનો રહેશે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે। ચાલો આગળ વધું છું પ્રશ્ન નંબર 3 પર। એ પણ ઇઝી જ છે, તમારે કિંમત શોધવાની છે 3માં। યસ, ત્રીજો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે, એટલે આને વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપીના લિસ્ટમાં રાખજો કે sec² ઓફ tan ઇન્વર્સ 3 વત્તા cosec² ઓફ cot ઇન્વર્સ 5 પૂછે છે ખાલી જગ્યા। આમાં છે ને તમારે થોડુંક નિત્યસમ લગાવવું પડશે। આની જગ્યાએ થીટા સમજો તો તમારો નિત્યસમ લાગશે 1 + tan² થીટા sec² થીટા। આપ્યું જ છે sec² થીટા તમને, એટલે અહીંયા ખાલી લખી દઈશ મેં તો 1 + tan² ને થીટા આવ્યું tan ઇન્વર્સ 3। ઇન શોર્ટ ઇન્વર્સ અને tan કટ થશે, 3 નો વર્ગ આવી જશે, એટલે આવી જશે 10। તે જ પ્રમાણે અહીંયા જો તમે આને થીટા એઝ્યુમ કરશો તો આનું સૂત્ર લાગશે 1 + cot² થીટા = cosec² થીટા, અને સેમ વેલ્યુ લગાવતા જશું તો 1 + cot², થીટા તમારે આ જ મૂકવાનું છે cot ઇન્વર્સ 5, અને એ બી સેમ જ જશે 5 નો વર્ગ, જે આવશે 25, ને 25 ને 1 26 થઈ જશે। આ 9 ને 1 10, ટોટલ આન્સર આવશે તમારો
36 અને 26 ને 10 36. આ રીતે આપણો આ પ્રશ્નનો આન્સર આવી શકે. વિદ્યાર્થીઓ અહીંયા મૂલ્ય ચેન્જ પણ હોઈ શકે હે કે 3 5 ની જગ્યાએ કોઈ બીજું મૂલ્ય પણ આપી શકે, તો તમારો આ આન્સર લાસ્ટવાળો બદલાઈ જશે. કન્ટિન્યુ. ચોથો પ્રશ્ન. વિદ્યાર્થીઓ આટલી સ્પીડ ચાલે છે ને, તમને લખાઈ જાય છે ને બરાબર? ફોર્થ વન, cos ઇન્વર્સ cos 7π/6. આમાં પણ આપણે પહેલાં આને ડિઝોલ્વ કરી નાખશું એક નાના પદમાં, જે cos ઇન્વર્સ cos 6નું ટેબલ 7ની નજીક એટલે 6 × 6 એટલે આવશે 6π + 1π. અને આને સેપરેટ કરી દઈશું આ રીતે, તો π + π/6. એકવાર મેં આના છેદમાં લખી દઈશ, એકવાર આના છેદમાં લખી દઈશ. હવે જોવાનું રહેશે પાઈ આવશે અહીંયા ને પાઈ પ્લસ એટલે ઓલ એસ ટીસી વાઇઝ તમે આમાં જશો અને આમ તમારે લખી દેવાનું ઓલ એસ ટીસી વાઇઝ. ત્રીજું ચરણ, ત્રીજું ચરણમાં કોસ બનશે બેટા નેગેટિવ, ને હવે નેગેટિવ માટેનું સૂત્ર પાઈ માઇનસ, કારણ કે કોસનું સૂત્ર તો હતું ને માઇનસવાળું, એ લગાડી દેવાનું એટલે આન્સર આવશે 5π/6. અહીંયા મેં આ સૂત્ર લગાડ્યું છે cos ઇન્વર્સ ઓફ -x પાઈ માઇનસ cos ઇન્વર્સ x આ રીતે, અને એ નિયમથી આપણે આનો આન્સર બનાવી કાઢ્યો 5π/6. ચલો આના જેવો જ એક બીજો સમ આવે છે સેમ પેરેલલ. 5 નંબર મૂલ્ય પણ આ જ છે અંદરનું, સાઇન ઇન્વર્સ સાઇન 7π/6. સેમ જ સમજાવીશ, આમાં જેવું સમજ્યું તે રીતે, પણ એ કોસનું સૂત્ર હતું, આ સાઇનનું લાગશે એટલે આને પણ ડિઝોલ્વ કરી દઈશ, તો સાઇન આવશે આ પાઈ + π/6. ઓલા જેમ જ ચરણ બી આ જ રહેશે, ઓલ એસ ટી સી. પાઈ અહીંયા રહેશે, પાઈ પ્લસ એટલે તમે આ જગ્યાએ જશો પાઈ + π/6. હવે ઉકેલ તો ત્રીજું ચરણ માટે સાઇન વિધેય આવશે નેગેટિવ, તો નેગેટિવ સાઇન π/6 અને એ સૂત્ર પ્રમાણે બહાર માઇનસ આવશે ખાલી, એટલે ઉકેલ આવી જશે π/6. અહીંયા લખી દઈશું આપણે સૂત્ર આપણું કે સાઇન ઇન્વર્સ -x જે આવશે -sin ઇન્વર્સ x, અને અહીંયા આપણો ઉકેલ આ પદનો, આમાં સૂત્ર અલગ છે, આ સૂત્ર અલગ છે, આ બંને પાઠ્યપુસ્તકના સૂત્રો છે, એનો જ ઉપયોગ કરીને મેં આ દાખલો વિદ્યાર્થીઓ ગણ્યો છે. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 6 પર. સિક્સમાં જશું તો એ આ રીતનો છે કે મૂલ્ય શોધો cos જોડે cos ઇન્વર્સ -1/5 પ્લસ સાઇન જોડે -1/5. આમાં આપણે વધારે જાજુ કાંઈ નહીં વિચારશું, ખાલી સૂત્ર આયરું આ બેનું કમ્બાઈન cos ઇન્વર્સ x પ્લસ સાઇન ઇન્વર્સ x એક્ઝેક્ટલી π/2 બને, તો આમાં એક તો છે, આ એક્સ અને આ એક્સ સેમ છે એટલે એને આપણે π/2 લઈ શકીએ, એટલે તમારો ઉકેલ cos 90 આવી જશે 0. ફક્ત સાતમો, યસ સાતમો બી આ જ રીતનો છે, સાઇન જોડે π/3 ઓછા સાઇન ઇન્વર્સ -1/2. તો સૌપ્રથમ તો આપણે પહેલાં આને સોલ્વ કરશું અંદરના ભાગને, પછી જ આપણે બહારની સાઈડ આવશું, એટલે આને મેં એક્સપ્લેન કરું છું. સાઇન ઇન્વર્સ -1/2 સૂત્ર પરથી આવી જશે આ -sin ઇન્વર્સ હાફ, આવ્યું સૂત્ર, જો -x હોય તો બહાર આવે ને માઇનસ આઉટસાઇડ, એ લખી દઈશું. ને હવે આન્સર
સાઇન ક્યારે હાફ બને? તો π/6 પર, એટલે કે 30 પર. અને આ આખું વિધેય 30 અહીંયા મૂકી દઈશું, એટલે સાઇન સાથે π/3 - π/6. આને ઉકેલી કાઢું શું? π/3 + π/6 એટલે 30 + 60 બીકમ 90. એટલે સાઇન 90 આવશે, જે બનશે એક્ઝેક્ટલી પ્યોરલી આન્સર 1. એટલે તમે આ અંદરનો ભાગ જો પહેલાં સોલ્વ કરી નાખો તો તમે બહારનું મૂલ્ય આરામથી સોલ્વ કરી શકો. નેક્સ્ટ 8મો. એ પણ સરસ મજાનો પ્રશ્ન છે, જેમાં આવે છે સોલ્યુશન્સ કોસ જોડે tan ઇન્વર્સ 4/3. આમાં કોઈ ખૂણો જ નથી જેનું મૂલ્ય તમને ખ્યાલ હોય, એટલે આપણે આની જગ્યાએ ધારી લઈએ કે ધારો કે tan ઇન્વર્સ 4/3 = θ. એટલે આ ખાલી બોલશે બેટા tan θ 4/3, અને તમારે ત્રિકોણ પર મૂકી દેવાનું આ રીતે. આ છે સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ. ટેનનું સૂત્ર યાદ હોય તો સામેની ભાગ્યા પાસેની આવે, એટલે 4/3 મૂકી દેવાનું. સોલ્વ કરશું પાયથાગોરસથી, એટલે કર્ણ તમને 5 મળી જશે. ને આપણે હવે અહીંયા આવી જશું કોસ. આને તો તમે થીટા ધાર્યું જ છે, ને કોસ થીટાનું સૂત્ર આકૃતિ પરથી પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે 3 અને કર્ણ છે 5. આ દાખલો બીજી રીતે પણ પૂછી શકાય. કોસની જગ્યાએ સાઇન આપી દઈ, કોટ આપી દઈ, સેક આપી દઈ, કોસેક આપી દઈ, તો તમારે આ રીતે ગણવાનું રહેશે. 9મો પણ આઈએમપી છે કે 2 ટાઈમ્સ tan ઇન્વર્સ 5 વત્તા tan ઇન્વર્સ 5/12. આ પરીક્ષામાં પૂછાયેલો છે દાખલો બેટા. અને તમારે 2 વખત ડિઝોલ્વ કરી દેવાનું, એટલે 2 ટાઈમ જે છે ને એને આપણે 2 વખત લખશું, તો tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ 5 આ સેમ જ રહેશે. હવે તમે આ 2ને સાથે સોલ્વ કરશો તો એનો જે નિયમ છે એ પ્રમાણે બંનેના XY ચેક કરી લેવો, તો 5 × 5 25 જે આવશે ગ્રેટર ધેન 1. અને જ્યારે બી ગ્રેટર ધેન 1 આવે એટલે તમારે સૂત્ર લખવાનું અહીંયા π+, બાકી સેમ 5 1 - 5 અને અહીંયા બી સેમ જ tan ઇન્વર્સ 5/12. આ રીતે પાછું બોલું છું, જ્યારે પણ આ 2 x અને y પદોનો સરવાળો ગુણાકાર જો 1થી મોટો આવે તો તમારે π+ લખવાનું અને લખવાનું. પછી તો ગણતરી ઇઝી છે, જે આવશે તમને tan ઇન્વર્સ 10/1 - 25 અને આ એઝ ઇટ ઇઝ એ તમને આગળની ગણતરી ઇઝીલી આપણને ડિઝોલ્વ કરી આપશે. એટલે આ પ્રમાણે આપણને મળતું જશે, જેમાં π + tan ઇન્વર્સ 10/24 અને આ સેમ ઇઝ 5/12. હવે તમે આને કટિંગ કરી શકશો 10 અને 24 ને, તો π + 5 દુ અને 12 દુ 24 -12, અને આને આપણે સેમ એઝ જ રહેવા દઈશું. આ કેન્સલ, ફક્ત ઉકેલ આવશે આપણો π. પાછું રિપીટ કરું છું, અહીંયા 2ની જગ્યાએ જે 3 આપેલું હતે તો આને મેં 3 વખત લખતે, 4 હતે તો 4 વખત લખીને આપણે એને ડિઝોલ્વ કરતે. ને આ 2નો ગુણાકાર જો ગ્રેટર ધેન 1 આવી જાય તો એને આપણે π+ માં લખવાનું થાય. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે 10મો, જે પણ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે બેટા. એટલે આને મોસ્ટ આઈએમપીની લિસ્ટમાં
તમારે રાખવાનું રહેશે કે જો સાઇન ઇન્વર્સ એક્સ સાઇન ઇન્વર્સ વાય 2π/3 તો પૂછે છે cos ઇન્વર્સ એક્સ પ્લસ cos ઇન્વર્સ વાય ખાલી જગ્યા. અહીંયા બી નિત્ય સમ જ લાગશે બેટા. આ નિત્ય સમ આપણને ખ્યાલ જ છે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ cos ઇન્વર્સ એક્સ π/2 માટે એના પરથી તમારે સાઇન ઇન્વર્સ એક્સ કાઢી દેવાનું, જે આવશે કેટલું એક્ઝેક્ટલી 90 - cos ઇન્વર્સ એક્સ. સેમ આના માટે હવે મેં આના માટે ગણતરી કરી. હવે સાઇન વાયમાં બી લખીશ કે સાઇન ઇન્વર્સ વાય પ્લસ cos ઇન્વર્સ વાય π/2. એના પરથી સાઇન ઇન્વર્સ વાય આવી જશે 90 - cos ઇન્વર્સ વાય, અને આ આખી ગણતરી તમે અહીંયા મૂકી શકશો. ને હવે એને હું સ્પ્લિટ કરીને સોલ્વ કરી દઈશ. માટે સાઇન ઇન્વર્સ એક્સ સાઇન ઇન્વર્સ વાય 2π/3 એનું મૂલ્ય છે 90 - cos ઇન્વર્સ એક્સ. તે જ પ્રમાણે આ બી તો ગણ્યું જ છે મેં, એ મૂકી દઈશ 90 - cos ઇન્વર્સ વાય. અને અહીંયા આપણે સિમ્પલ અને સોલ્યુશન્સ કરી દઈશું. એટલે આપણો ઉકેલ અચળને એક તરફ કરી નાખશું અને આ cos ઇન્વર્સ ને cos ઇન્વર્સ વાયને આપણે એક તરફ કરી નાખશું. એટલે આ આવશે 90 + 90 ઓછા 2π/3 અને ઇઝ ઇક્વલ ટુ આવશે cos ઇન્વર્સ એક્સ cos ઇન્વર્સ વાય. બસ આને સોલ્વ કરી દઈએ. 90 અને 90 પાઈ ઓછા 2π/3 આ સેમ એસ. અને ખાલી લસા લેવાનો છે એટલે cos ઇન્વર્સ એક્સ cos ઇન્વર્સ વાય 3π - 2π/3 એટલે આન્સર આવશે ફક્ત π/3. 3π - 2π. આ દાખલાનો ઉકેલ આપણો આટલો આવી શકે. આ દાખલો બહુ જ વાર પૂછાયેલો છે પરીક્ષામાં અને પાછી પરીક્ષામાં પણ પાછો આવી શકશે. વિદ્યાર્થીઓ, આ બધા દાખલા હમણાં જે આપણી કમિંગ એક્ઝામ આવવાના છે એના માટે પણ આઈએમપી છે, એટલે તમે પ્રોપરલી આને લખી દેજો. નેક્સ્ટ 11મો પ્રશ્ન 11th one. એ પણ પૂછાયેલો છે એક્ઝામમાં. યસ, આ પણ આઈએમપી પ્રશ્ન છે કે જો 4 ટાઈમ સાઇન ઇન્વર્સ એક્સ cos ઇન્વર્સ એક્સ પાઈ તો પૂછે છે એક્સ ખાલી જગ્યા. અહીંયા પણ આ જ નિત્યસમનો ઉપયોગ કરીશ મેં, આયરો નિત્યસમ. સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ cos ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2. એના ઉપયોગથી હું આગળ વધી શકીશ. અહીંયા આપણે આને 2 ભાગમાં ડિઝોલ્વ કરી દઈશું. એક ભાગ 3 ટાઈમ સાઇન ઇન્વર્સ એક્સ અને બીજો ભાગ સાઇન ઇન્વર્સ એક્સ. આવું એટલા માટે કે 3 વખત અને 1 વખત 4 વખત તો થઈ જ ગયું. આટલું આપણને ખબર છે એ બનશે એક્ઝેક્ટલી π/2. એટલા માટે મેં આવી રીતે ડિઝોલ્વ કરી નાખ્યું છે કે 3 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ 90 માટે 3 સાઇન ઇન્વર્સ એક્સ પાઈ માઇનસ π/2. આને સોલ્વ કરતાં આપણને આવડે જ છે, જે આવશે π/2 માટે સાઇન ઇન્વર્સ એક્સ 2 સાથે અહીંયા 3 જોડી દઈશું, આ 3ને ડાઉનમાં, એટલે સાઇન ઇન્વર્સ એક્સ આવશે π/6. એટલે એક્સ આવી જશે સાઇન π/6. અને હવે સીધો જ ઉકેલ સાઇન 30 જે આવશે હાફ. આ દાખલો આઈએમપી એક જ માર્કનો પ્રશ્ન છે, પણ તમારે આ ડિઝોલ્વ અહીંથી કરવું પડે કારણ કે આ નિત્યસમ લાગી જાય π/2. એટલા માટે આપણે આને આ રીતે સોલ્વ કરશું. ચાલો નેક્સ્ટ આગળ લઈ જાઉં છું તમને પ્રશ્ન નંબર 12 પર. જો વિદ્યાર્થીઓ બરાબર લખી શકતા છે ને તમે? સ્પીડ ઓછી લાગે છે, વધારે લાગે છે, બરાબર છે? જરા કહેશો તો મને ખ્યાલ આવશે. થેન્ક યુ બેટા. 12મો પણ પરીક્ષામાં પૂછાયેલો છે.
કે સાઇન જોડે tan ઇન્વર્સ tan 7π/6 અને cos જોડે cos ઇન્વર્સ cos 7π/6. આ દાખલો વિદ્યાર્થીઓ 2 માર્કમાં આવી શકે તેવો છે. સૌપ્રથમ આપણે જે અંદરના સભ્યો છે ને એને સોલ્વ કરશું. આયરા અંદરના એકવાર આને સોલ્વ કરીશ અને એકવાર આને સોલ્વ કરીશ અને એ બંનેનું સોલ્યુશન્સ પરથી આપણે બાકીની ગણતરી વિદ્યાર્થીઓ બનાવશું. તો હું સ્ટાર્ટ કરું છું ફક્ત આ અંદરની ગણતરી. tan જોડે 7π/6 એટલે પાઈ પ્લસ π/6 આવી જશે. ત્રીજું ચરણ ધન અને tan 30 1/√3. અહીંયા લખી દેવાનું ચરણવાળું ઓલ એસ ટીસી. આપણી પાસે છે પાઈ પ્લસ એટલે બેટા અહીંયા પાઈ આવશે, આ આવશે તમારું પાઈ પ્લસ π/6. ચરણ નંબર ત્રીજું એટલે મેં tan ધન લખ્યું છે અને હજુ એક સોલ્વ કરી દઈશ cos 7π/6. આને પણ આ જ રીતે ડિઝોલ્વ કરી દઈશું. એકવાર પ્રશ્ન પાછો ચેક કરી લેમ છું, કદાચ લખવામાં મિસ્ટેક થઈ ગઈ હોય તો. હા, મિસ્ટેક છે, મેં ક્વેશ્ચન ખોટો લખ્યો છે. cos જોડે cos ઇન્વર્સ cos 7π/3 છે બેટા અહીંયા, સોરી. હા, ચાલો ગણતરી થશે આની 7π/3ની. તો 3નો ગુણક 7ની નજીક એટલે 6 જ આવશે. એટલે એને આપણે લખશું 2π પ્લસ π/3. 3 દુની 6 વત્તા 1 7. પહેલું ચરણ આવી જશે કારણ કે 2π અહીંયા આવશે ઓલેસ્ટીસી વાઇઝ. 2π અહીંયા રહેશે અને 2π પ્લસ એટલે આપણે અહીંયા જવાના છે આ રીતે. અને પહેલા ચરણમાં બધા જ વિધેય ધન આવે એટલે આનો આન્સર આવશે cos 60 જે હાફ છે. આ બધી કિંમત તમારે હવે અહીંથી સ્ટાર્ટ કરવાની રહેશે. એટલે સાઇન ઇન્વર્સ tan ઇન્વર્સ સોરી ઓનલી સાઇન. આનું મૂલ્ય લાવ્યા જ છે તમે 1/√3 અને એ જ પ્રમાણે આ સાઈડ cos ઇન્વર્સ cos 7π/3 બી લાવેલા જ છે તમે હાફ. એટલે આવી જશે ફક્ત tan 1/√3 બનશે π/6 પર અને આ બનશે cos હાફ એ π/3 પર, કારણ કે cos હાફ π/3 પર જ બને છે. એટલે ઉકેલ આવી જશે તમારો sin 30 હાફ cos 30 હાફ અને હાફ ફક્ત આવશે આપણો ઉકેલ 1, જે આપણો આ એક ફાઇનલી 2 ભાગના અંદર સમજાવેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ લઈ જાઉં છું પ્રશ્ન નંબર 13 પર. એમાં કહે છે પ્રશ્નમાં, યસ આ પણ પૂછાયેલો છે પરીક્ષામાં, આપણા ગુજરાત બોર્ડના ગુજ સીઈટીમાં આવેલો છે એટલે આઈએમપી તો છે જ. જો cos જોડે 2 sin ઇન્વર્સ x 1/9 તો x ખાલી જગ્યા. જ્યારે પણ આમાં પદો આપે ને બ્રેકેટવાળા એટલે તમારે આ બ્રેકેટની જગ્યાએ ધારી લેવાનું. ધારો કે sin ઇન્વર્સ x બરાબર થીટા, આ એટલે તમને ડેફિનેટલી x બતાવશે બેટા sin થીટા. અને એને જરાક સ્ટોપ કરવાનું અને બાકીના મૂલ્યો બનાવવાની કોશિશ કરું છું આ રીતે. અહીંયા લાગી જશે cos 2, આને મેં ધાર્યું છે થીટા 1/9. હવે આનું સૂત્ર તમારે સાઇનમાં જ બોલવું પડશે, જે તમને ખ્યાલ જ છે 1 - 2 sin² થીટા. અને આને સીધું ઉકેલી નાખો. આની કિંમત અહીંથી ભરી દઈશું એટલે 1 - 2 જે છે x² 1/9 એટલે 1 - 1/9 2x². આને હવે સિમ્પલ રીતે સોલ્વ કરી નાખીએ તો 9 - 1/9 2x². એટલે ઉકેલ આવી જશે 8/9 2x². આ કેન્સલ 4 જા એટલે x² આવશે બેટા 4/9 એટલે એક્ઝેક્ટલી x આવી જશે ±2/3. આ ઉકેલ આપણો ફાઇનલી આવશે. હવે ઓપ્શન પરથી તમારે +2/3 હોય તો તે લખવાનું
ને માઇનસ હોય તો -2/3 લખી દેવાનું. એ બંને ઉકેલ માન્ય રહેશે. ચાલો નેક્સ્ટ આગળ વધું છું પ્રશ્ન નંબર 14 પર, જેમાં આવી રીતના જ પ્રશ્નો છે. સરસ મજાના પ્રશ્નો છે. 14મો જે પ્રશ્ન આવી રહ્યો છે એ પરીક્ષામાં બહુ જ વખત પૂછાયેલો છે, એટલે આને તમારે વેરી મોસ્ટ આઈએમપીના લિસ્ટમાં રાખજો. બહુ રિપીટ પણ પૂછાયેલો છે. સાઇન 2 ટાઈમ્સ સાઇન ઇન્વર્સ cos A નું મૂલ્ય શોધો. આનું મૂલ્ય આપણને પૂછે છે. આપણે આની જગ્યાએ ધારવાનું છે. આ બંનેને એક જ સાથે લઈ લેશું અને એને સજેશન્સ કરી દઈશું કંઈ પણ થીટાના ટર્મ્સમાં. એટલે ધારો કે સાઇન ઇન્વર્સ cos A થીટા લેતા, જેવું તમે સાઇન ઇન્વર્સ ડાબાથી જમણા કરશો એટલે cos A મળી જશે તમારા માટે સાઇન થીટા. આટલું અહીંયા રહેવા દો અને અહીંયા આવી જશું તો સાઇન 2, આટલાને તમે ધાર્યું જ છે થીટા. હવે આનું સૂત્ર સાઇન 2 થીટાનું સૂત્ર આવડે જ છે આપણને. 2 સાઇન થીટા cos થીટા, જેમાંથી સાઇન થીટા તમને ખબર છે, કેટલું ખબર છે? cos A. એટલે આને જરાક વ્યવસ્થિત લખી દે મેં તો સાઇન થીટા આવે છે cos A બેટા, એવું મૂકી દઈશ. હવે સાઇન થીટાને જરા સોલ્વ કરવા પરથી તમે cos થીટા બી સોલ્વ કરી શકશો. cos સ્ક્વેર થીટા બરાબર 1 - sin સ્ક્વેર થીટા, ખ્યાલ હોય તો નિત્યસમ, જેમાં આવી જશે 1 - cos સ્ક્વેર A, એટલે cos સ્ક્વેર થીટા આવી જશે તમારું sin સ્ક્વેર A, એટલે cos થીટા આવી જશે sin A. આ મૂલ્ય પણ તમારે અહીંયા મૂકવું પડશે. એટલે આ સાઇનનું મૂલ્ય મેં અહીંથી મૂકું છું અને કોસનું મૂલ્ય મેં અહીંથી મૂકું છું. આ જ જરા ડિફિકલ્ટ છે એટલે પાછું બતાવું છું. સાઇન થીટાની જગ્યાએ cos A, પછી એમાંથી મેં cos થીટા બી કાઢ્યું, વર્ક કરી નાખ્યો. cos સ્ક્વેર બરાબર 1 - sin સ્ક્વેર A, કિંમત ભરી દીધી આની ને આને ડિઝોલ્વ કરીને વર્ગમૂળ લઈ લીધું. એટલે તમને મૂલ્ય આવશે સાઇન થીટાનું cos A અને cos થીટાનું sin A. આને અરેન્જ કરી નાખો 2 sin A cos A, અને આ આખું સૂત્ર જ છે sin 2A નું. યસ, આ તમારો ઉકેલ આવશે. હંમેશા યાદ રાખજો, જે ધારીએ ને એમાં ઉકેલ નહીં આવશે. જે પદ આપેલું છે ને બેટા એ પદ એમાં ઉકેલ આવશે તમારો. અને એટલા માટે આ દાખલો થોડોક ડિફિકલ્ટ છે, પરીક્ષામાં પૂછાયેલો છે, એને આઈએમપી લિસ્ટમાં તમારે જોવાનો છે બેટા. આગળ વધું છું 15 આવે છે. tan ઇન્વર્સ minus of tan 13π/8. યસ, tan 13π/8. પહેલાં તો ટેનનું સૂત્ર લખી દઈશું બેટા. આવી રહ્યું tan ઇન્વર્સ ઓફ માઇનસ હોય તો માઇનસ આઉટસાઇડ આવી જતું હતું, એટલે આનું માઇનસ બહાર આવી જશે. tan ઇન્વર્સ tan 13π/8. હવે 8નો ગુણક 13ની નજીક, 13ની નજીક આવશે બેટા 16. 13ની નજીક 16 જ આવે 8નું ગુણક, એટલે 8 દુની 16 થશે, એટલે 16 - 3 એટલે 13 થઈ જશે. ને પછી એને આના છેદમાં 2 ડિઝોલ્વ કરી નાખો એટલે તમારો ઉકેલ આવી જશે. પહેલું આવશે 2π, બીજું આવશે 3π/8. અહીંયા છે તમારા માટે OLSTCનું સોલ્યુશન, જેમાં 2π છે આયરું, અને 2π માઇનસ એટલે ચરણ આવશે ચોથું, અને ચોથા ચરણમાં tan વિધેય નેગેટિવ આવે છે, એટલે ઉકેલ આવી ગયો નેગેટિવમાં tan 3π/8. માઇનસ માઇનસ પાછું પ્લસ કરી નાખશું પ્રમેય પરથી, ફક્ત ઉકેલ આ કેન્સલ થઈ જશે. આપણો ઉકેલ આવશે 3π/8, જે આપણો ફાઇનલ આન્સર છે આ પ્રશ્નનો, અને એ રાઈટ છે. ચલો આગળ લઈ જાઉં છું પ્રશ્ન નંબર 16 પર.
16 કહે છે કે કિંમત શોધો સાઇન જોડે સાઇન 32π/7. આમાં પણ એવું જ કરશું કે 7નો ગુણક 32ની નજીક લખીશ, 32ની નજીક એટલે 35 જ આવશે. તો એટલે અહીંયા લખી દઈશ મેં કે 35π - 3π એટલે 35 - 3 32. હવે આને તમારે આના છેદમાં આ બે ઘટક ડિઝોલ્વ કરી દેવાના. એટલે પહેલું આવશે સાઇન ઇન્વર્સ, સાઇન 35/7 એટલે 35/7 એટલે 5π ને આ આવશે 3π/7. ને અહીંયાથી આપણો ઉકેલ આવતો જવાનો. ફક્ત ખાલી બે વિભાગમાં ડિઝોલ્વ કરું અને તો ઓલ એસ ટી સી એમાં 5π અહીંયા આવે બેટા ને 5π માઇનસ એટલે બીજું ચરણ અહીંયા જશો તમે 5π - 3π/7 ને બીજા ચરણમાં સાઇન વિધેય તો ધન જ હોય એટલે ઉકેલ આવશે સાઇન ઇન્વર્સ સાઇન 3π/7 જે એના અંતરાલમાં રેન્જમાં છે એની -90 થી 90 જે એનો વિસ્તાર છે બેટા અને એના વિસ્તારમાં છે એટલા માટે આપણે એનો આન્સર લખી શકશું 3π/7. નેક્સ્ટ આવે છે પ્રશ્ન નંબર 17. 17 બી આ જ રીતનો છે, ડિટેલ્સમાં જ આપ્યું છે તમને કે કોસ જોડે π/6 પ્લસ કોસ જોડે -½ તો પહેલાં આપણે ઇન્ટરનલ ગણતરી કરી લેવાની બેટા, પછી જ તમારે એક્સટર્નલ ગણતરી કરવાની. એટલે તમને દાખલો ફટાફટ સોલ્વ થઈ જાય એકદમ ક્વિકલી. તો સૌપ્રથમ ખાલી મેં આટલું સમજાવીશ આનું ગણતરી શું આવી શકે. તો અંદર માઇનસ છે એટલે બહાર આવી જશે π- પ્રમેય નંબર 2 અને હાફ ક્યારે થશે તો એ થશે હાફ તમારા માટે π/3 એટલે 2π/3 આવી જશે. આ ગણતરી થઈ ગઈ. હવે આગળની ગણતરી તો તરત જ આવી જવાની એટલે કોસ જોડે π/6 પ્લસ આની ગણતરી આવી 2π/3. બસ આને સોલ્વ કરી નાખું એટલે આવી જશે કોસ, બાકીનો લસા 6 લસા આવી જશે એટલે પાઈ અહીંયા આવશે 2 અને 2 દુની 4 એટલે કોસ આવી જશે બેટા 5π/6 4 ને 5. હવે આને ડિઝોલ્વ કરવાનું તો 6નો ગુણક 5ની નજીક જે થશે કોસ π - π/6 ને હવે અહીંયા જોવાનું આ આપણું ઓલ STC અને પાય આવે છે અહીંયા માઇનસ એટલે આમ જશે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની દિશામાં મારું ચરણ આવશે બીજું. એટલા માટે મેં આનો ઉકેલ લખીશ નેગેટિવ cos π/6 અને cos 30 આવી જશે તમારો આન્સર √3/2. એટલે આ આપણો ઉકેલ √3/2ના ટર્મ્સમાં રહી શકે જે ઇઝીલી આપણે અહીંયા વિદ્યાર્થીઓ પૂરું કરી શક્યા. ચાલો પ્રશ્ન નંબર 17 અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થીઓ. અને આજે મેં તમને વિદ્યાર્થીઓ અહીંયા 17 સુધીને સમજાવવાનો છું. આજનો પાઠ રિવિઝનનો પહેલો અહીંયા પૂર્ણ થાય છે. તમારો જે બી કંઈ ડાઉટ્સ હોય તે વિદ્યાર્થી મિત્રો તમે મને પૂછી શકો છો આ પ્રશ્નના અંદર.